Hello everyone, myself Krishna Priyanka, faculty of the Knowledge Institute of Nursing, and today we'll learn about the medical termination of the Pregnancy Act and the rules. So, which are the rules and the act, which act are related to medical termination of the pregnancy. So, the objective is the termination of the certain pregnancy by the registered medical practitioner and for the matter contained therewith. So, અહીંયા જે મેડિકલ ટર્મિનેશન જે એક્ટ છે એનો જે ઓબ્જેક્ટિવ છે એ છે કે જે પણ ટર્મિનેટ કરવામાં આવે પ્રેગ્નન્સી એ રજિસ્ટર મેડિકલ જે પ્રેક્ટિસનર હોય એના થ્રુ કરવામાં આવે પણ એની જોડે જોડેની જે પણ મેટર હોય પણ એ પણ એ રીતના જ એની જોડે કનેક્ટ થયેલી હોવી જોઈએ. The MTP Act objectives so aim to improve the maternal health scenario by the preventing the large number of unsafe abortion and the consequent high incidence of the maternal mortality and the morbidity. તો એમટીપી એક્ટનો જે ઓબ્જેક્ટિવ છે એનો એમ છે કે જે મેટરનલ હેલ્થ છે એને ઇમ્પ્રૂવ કરે ઇવન લાર્જ નંબરની અંદર જે અનસેફ અબોર્શન થઈ રહેલા છે એને પ્રિવેન્ટ કરે અને ધ હાઈ ઇન્સિડન્સ ઓફ ધ જે મેટરનલ મોર્ટાલિટી છે અને મોર્બિડિટી છે એને પણ રિડ્યુસ કરે. તો લીગલાઇઝ અબોર્શન સર્વિસીસ અને ઇવન લીગલ વાળી જે લીગલ અકોર્ડિંગ ટુ લીગલ જે ક્રાઇટેરિયા હોય એના અકોર્ડિંગ જ અબોર્શન સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે. દેન પ્રમોટ ધ અસેસ ઓફ ધ સેફ અબોર્શન સર્વિસ ટુ વુમન. સો ગમે તેવું નહીં બટ એક પ્રેક્ટિસનર સારા પ્રેક્ટિસનર થ્રુ અહીંયા એનું અબોર્શન થાય એવું અહીંયા પ્રમોટ કરવાની કોશિશ કરે છે. દેન ઓફર પ્રોજેક્ટ protection of the medical practitioner who otherwise will be penalized under the Indian Penal Code. So અહીંયા જો જે પણ મેડિકલ પ્રેક્ટિશનર હશે એ અહીંયા કમ્પ્લીટલી હોવો જોઈએ અધરવાઇઝ એને માટે પણ એને પેનલ લાગી શકે છે કે જે ઇન્ડિયન પેનલ કોડ છે એના અકોર્ડિંગ. The definition is a guardian, so a person having the care of a minor or the lunatic. So જે અહીંયા ડેફિનેશનની અંદર એવું સમજાવવામાં આવે છે કે પર્સન કે જેની આપણે કેર કરવાની હોય છે માઇનોર આ પ્રોસેસર દરમિયાન. So minor is a person who under the provision of the Indian Majority Act in 1875 it is to be remain not have attained his majority. So અહીંયા જે પર્સન હોય એની જે પ્રોવિઝન આપણે પ્રોવાઈડ કરવાનું ઓફ ધ ઇન્ડિયન મેજોરિટી એક્ટ પ્રમાણે હોય અને એની અંદર કંઈ બીજું વધારે પડતું કોઈ ઇન્ક્લુડ થતું હોય નહીં. The registered medical practitioner જે હોય a medical practitioner who possesses any recognized medical qualification as in a clause of the section 2 of the Indian Medical Counseling Act 1956 whose name has been entered in the state medical register and who has experience or a training in a gynecological obstacle as may be prescribed by rules made under this act. So એવું રજિસ્ટર કોઈ પર્સન હોવો જોઈએ કે જેનું રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ મેડિકલ રજિસ્ટરની અંદર એની જોડે ગાયનેકોલોજીકલ ઓબ્સ્ટેટિકનું ઓપરેશન કરવા માટેનું એની જોડે એક્સપિરિયન્સ હોવો જોઈએ અને દરેક રૂલ્સ પ્રમાણે એક દરેક એક્ટ પ્રમાણે કંઈ પણ વસ્તુ પ્રિસ્ક્રાઇબ કરી શકે એવું એ પર્સન હોવું જોઈએ જે રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર હોવો જોઈએ. There is a place, so it is a building tent vehicle or the vessels or the part therefore used for the establish or the maintenance therein hospital or the clinic which is used to intend to be used to be termination of the pregnancy. So place એ કોઈ પણ જગ્યા હોઈ શકે છે બિલ્ડિંગ ટેન્ટ પણ હોઈ શકે છે કોઈ વેસલ્સ હોઈ શકે વ્હીકલ હોઈ શકે છે પાર્ટ ગમે તે હોઈ શકે છે બટ એ જગ્યા પર હોસ્પિટલ કે ક્લિનિકની અંદર દરેક વસ્તુ હોય એવું ત્યાં દરેક વસ્તુ યુઝ થવું જોઈએ જે ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીમાં યુઝ કરતા ઓનર. So relation to place means any person who is the administrative head but otherwise responsible for the working and the maintenance of such hospital and the clinic. તો એ જગ્યા પર કોઈ પણ જગ્યાનો ઓનર હોય કે હોસ્પિટલનો ઓનર હોય ક્લિનિકનો ઓનર હોય એને અહીંયા આપણે ઓનર તરીકે ઓળખીએ છીએ. The circumstance of the termination of the pregnancy by the RMP. So કયા કયા એવા પ્રોબ્લેમ છે જે ક્રિએટ થઈ શકે છે. So pregnancy is not more than 12 week old. 12 વીક કરતા વધારે પ્રેગ્નન્સી હોય તો અહીંયા આપણે એને ટર્મિનેટ કરી શકતા નથી. Condition a serious injury in a physical and mental health of the woman and the child to be the born will be serious handicapped. So એના કારણે થઈને ઘણી બધી પ્રોબ્લેમ અહીંયા ક્રિએટ થઈ શકે છે. More than 12 weeks but less than 20 weeks. So less than 20 weeks હોય પણ more than 12 weeks હોય. So if pregnancy goes because of rape and as a result of failure of entry contraceptive device used by any married woman or her husband for the purpose of family planning, it may presume to consist of grave injury in the mental health of the pregnant woman. So કદાચ જો આવું હોય કે કોઈ રેપ થયેલો હોય કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કર્યો હોય પણ એક ફેલ ગયેલું હોય કાં તો કોઈ હસબન્ડને પર્પઝ ઓફ ફેમિલી પ્લાનિંગના કારણે થયું હોય તો અહીંયા એના કારણે થઈને મેન્ટલ હેલ્થ પ્રેગ્નન્ટ વુમન પર અસર થઈ શકે છે. વુમન વિથ ધ 18 years or the more. So with her consent લઈને અહીંયા અબોર્ટ કરવામાં આવતું હોય છે. With a woman with less than 18 years, the lunatic with the written consent of
ગાર્ડિયન. સો કદાચ જો 18 યર્સ કરતાં ઓછી વુમન હશે તો એની જોડે નહીં કન્સર્ટ લેવાની આવે, પણ એના જે ફેમિલી મેમ્બર્સ હશે એની જોડે એનું કન્સર્ટ લેવામાં આવશે. Experience or the training. So this act prescribe the experience and training in a gynecological obstetrical in RMP who should be have a termination of the pregnancy. So એવો એક્સપિરિયન્સ વાળું પર્સન અહીંયા હોવું જોઈએ, ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ કે એણે પહેલેથી શીખેલું હોય કે કઈ રીતના ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરવામાં આવે છે. Before commencement of the act should have a registration in state medical register, have no more than 3 years of experience and the practice in a mention of the field. તો અહીંયા એને પહેલા એ એક્ટમાં એને રજીસ્ટ્રેશન કરાવવું પડશે, મેડિકલ રજીસ્ટ્રેશન. ઇવન એનો વધારે પડતો 3 યર કરતાં વધારે એક્સપિરિયન્સ કંઈ પ્રેક્ટિસ હોય એણે ફિલ્ડની અંદર મેન્ટેન કરવાનો રહેશે. આફ્ટર કમન્સેટ ધ એક્ટ શુડ હેવ અ કમ્પ્લીટ 6 મંથ ઓફ હાઉસ સર્જરી ઇન ગાયનેકોલોજીકલ ઓબ્સ્ટેટિક્સ. તો એણે કમ્પ્લીટ 6 મંથ સુધી એણે આ સર્જરી અહીંયા કરેલી હોવી જોઈએ. મોર દેન 1 યર એક્સપિરિયન્સ ઇન પ્રેક્ટિસ ઓફ ધ ગાયનેકોલોજી ઓબ્સ્ટેટિક ઇઝ ઇન ધ હોસ્પિટલ. કોઈ પણ હોસ્પિટલમાં એને ગાયનેકોલ ઓબ્સ્ટેટિકનો 1 યરનો વધારે પડતો 1 યર કરતાં પણ વધારેનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. આસિસ્ટેડ જે ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી છે તેને perform 25 cases of medical termination of pregnancy in a hospital established or the maintained by government for this purpose. ઇવન એણે અહીંયા આસિસ્ટ કરેલું હોવું જોઈએ કે 25 ઓફ કેસીસ એણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીને આસિસ્ટ કરેલા હોવા જોઈએ. એન્ડ ધ મેડિકલ ટર્મિનેશન who hold post graduation degree or the diploma in gynecological obstetrical, the experience and the training gained during the course of such as a degree or the diploma. અને જ્યારે પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય ડિપ્લોમા કરતા હોય તો એ ટાઈમે પણ એને કાં તો આનો એક્સપિરિયન્સ કાં તો એની ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ. તો પ્લેસ ઓફ ધ પ્રેગ્નન્સી ટર્મિનેશન શુડ હેવ અપ્રૂવ ફ્રોમ ધ ગવર્મેન્ટ. તો જે પણ પ્લેસ હોય અપ્રૂવ ગવર્મેન્ટ થ્રુ અપ્રૂવ થયેલી હોવી જોઈએ. ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી મે બી ડન અંડર સેફ એન્ડ ધ હાઇજેનિક કન્ડિશન. તો જે પણ જગ્યાએ થતી હોય એ જગ્યાએ સેફ એન્ડ હાઇજેનિક કન્ડિશન હોવી જોઈએ. ફેસિલિટી રિક્વાયર્ડ ધ ઓપરેશન ટેબલ, ઇન્સ્ટ્રુમેન્ટ, એનેસ્થેટિક્સ ઇક્વિપમેન્ટ, resuscitation equipment, sterilization equipment, drug and the prenatal parental fluids for the emergency use. So આ બધી ફેસિલિટી ત્યાં એ પ્લેસ પર હોવી જોઈએ. Then maintenance of the admission register. So head of the hospital or the owner of the approved place should maintain register and prescribe from the admission of the woman for the termination of the pregnancy. તો અહીંયા જેનો હોસ્પિટલનો હેડ હોય, ક્લિનિકનો હેડ હોય એની માટેનું એક રજિસ્ટર હોવું જોઈએ, પ્રિસ્ક્રાઇબ કરેલું હોવું જોઈએ કે અહીંયા એડમિશન જે પણ વુમન હોય એનું લેવામાં આવશે. Serial number should be given to each entry of the register. So each entry ને અહીંયા serial number આપવામાં આવશે. Fresh serial number need to be given in each calendar year. So every year અહીંયા અલગ-અલગ fresh નવા નંબર મારવામાં આવશે. Serial number of each year should be ડિસ્ટ્રિક્ટ. તો એ કઈ રીતે કંઈ ખરાબ ના થઈ જાય, જતા ના રહે એ માટેનું અહીંયા ધ્યાન રાખવું પડશે. એન્ડ ઇન્ફોર્મેશન શુડ નોટ બી ડિસ્ક્લોઝ. કોઈ પણ ઇન્ફોર્મેશન અહીંયા ડિસ્ક્લોઝ રાખવામાં આવતી નથી. So offense and the penalty. So termination of pregnancy by a person who is not registered જે મેડિકલ જે ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીનો જે પ્રેક્ટિશનર હોય જો એને ના હોય તે પનિશેબલ અંડર ધ આઈપીસી. તો અંદર આ જે પેનલ્ટીઝ છે એને લાગી શકે છે. એની પર્સન હુ will fully contravenes or fail to comply with the requirements of any regulation by the state government and her 1,000 rupees એને પેનલ્ટી લાગી શકે છે કે જે લોકો જે ગવર્મેન્ટના ક્રાઇટેરિયાને ફોલો કરી શકે નહીં. So it's all about the Medical Termination Act and the rules and the regulation.